નવસારીના લુન્સી વિસ્તારમાં આવેલી જાજીર કોલોનીમાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા ગયેલી ટીમ અને સ્થાનિક પરિવાર વચ્ચે ઘર્ષણ થયું હતું। માર્ગ અને મકાન વિભાગ, નવસારી પાલિકા તથા પોલીસના સંયુક્ત કાફલાએ અડધી સદીથી વસવાટ કરતા રાઠોડ પરિવારના 50 વર્ષ જૂના મકાનને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ સમયે પરિવારે અમારી પાસે રહેવાની બીજી કોઈ વ્યવસ્થા નથી તેવું કહી વૈકલ્પિક આવાસની માગ કરી હતી અને ઉગ્ર વિરોધ કર્યો હતો। જોતજોતામાં મામલો બિચક્યો। પોલીસ અને પરિવારના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં ઝપાઝપી પણ સર્જાઈ હતી। આખરે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે બળપ્રયોગ કરીને વિરોધ કરી રહેલા લોકોને સ્થળ પરથી હટાવ્યા હતા અને જેસીબીની મદદથી મકાન જમીનદોસ્ત કરી દીધું હતું। આ ડિમોલિશન દરમિયાન મકાનની અંદર આવેલું અને સ્થાનિકોની આસ્થાનું કેન્દ્ર એવું મામાદેવનું મંદિર પણ અસરગ્રસ્ત થતા રહીશોમાં તંત્ર સામે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યા છે। હવે અગાડી એ લોકોને જે નોટિસ મળી હતી તો એનું કાયદેસરની કાર્યવાહી કરેલી પણ હતી, પણ એનું હજુ લગી સ્ટે આવ્યો નથી। તો અમે એક માંગણી કરેલી હતી કે જે ઘર તોડે છે નગરપાલિકા, તો એને મહાનગરપાલિકા જે ઘર તોડે છે તો એને ઘરના બદલે ઘર આપે એવી અમારી માંગણી હતી। પણ આ લોકો ઘરના બદલે ઘર આપતા છે નથી ને ડાયરેક્ટ એ લોકો તોડવામાં આવે છે, તો એ લોકોના પરિવાર ક્યાં જશે, કઈ પરિસ્થિતિમાં રહેશે? ને અત્યારે હાલમાં ચોમાસું સત્ર બેસી રહ્યું છે તો એ પરિવાર એમ તેમ બદલાતું રહેશે, કઈ પરિસ્થિતિમાં રહેશે? તો એ લોકો સરકારે કે નગરપાલિકાએ વિચારવા જેવું કે આ ગરીબ પરિવારને ઘરના બદલે ઘર આપે।